છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ભારજ નદીનું ડાયવર્શન અને પુલના રિપોર્ટ વિશે પૂછતા નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ ભાગવા લાગ્યા. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી બોડેલી રોડ બોડેલી છોટાઉદેપુર રોડ નેશનલ હાઈવે 56 વિભાગનો છે. જ્યારે નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા ત્યારે બોડેલી ઓરસંગ નદીના બ્રિજના રિપોર્ટ તેમજ મેડિયા બ્રિજના રિપોર્ટ તેમજ ભારજ નદીનું ડાયવર્ઝન 4,25,00,000ના ખર્ચે બન્યું હતું. તે ડાયવર્ઝન ધોવાઈ જતા તે બાબતે પૂછતા અધિકારી ભાગવા લાગ્યા હતા. પાવી જૈતપુરની ભારજ નદી ઉપર 6 કરોડથી વધુના ખર્ચે 2 વાર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, જ્યારે 4,25,00,000ના ખર્ચે વડોદરાની નિયતિ કન્સ્ટ્રક્શનને 10 વર્ષની વોરંટી પીરિયડ રાખીને કામગીરી સોંપવામાં આવી હતી. તે ડાયવર્ઝન 2 માસમાં ધોવાઈ ગયું અને કોન્ટ્રાક્ટર પાસે નવેસરથી કામગીરી કરાવતા નથી. ભ્રષ્ટાચારની ગંગોત્રી ચલાવતા અધિકારીઓ મીડિયાથી ભાગે છે, ત્યારે આવા અધિકારીઓ સામે સરકાર ક્યારે પગલાં ભરશે? મુખ્યમંત્રીએ 1 વર્ષમાં તૂટેલા રોડની તપાસ કરાવવાની વાત કરી, ત્યારે ભારજ નદીનું ડાયવર્ઝન 2 જ માસમાં ધોવાઈ ગયું છે, તો એની સામે ક્યારે પગલાં ભરવામાં આવશે? आज 10 लाख लोग परेशान है सर मैं यहाँ से नहीं हूँ, मैं मीडिया बाइट नहीं दे सकता, आई एम नॉट ऑथराइज्ड। और इतना सारा नुकसान है, पूरे ब्रिज टूटे हुए और 10 लाख लोग परेशान है, उसमें कब आगे का कामगिरी होगा?